જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ કે શુક્રવારના દિવસે તમારે તમારા પર્સમાં આ વિડીયોમાં જણાવેલી કોઈ પણ એક વસ્તુ તમારા પર્સમાં રાખી દેવાની છે. ત્યારબાદ તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે. મિત્રો, દરેક વ્યક્તિની ઈચ્છા ધન કમાવાની જ હોય છે. પછી ભલે તે કોઈ પણ કાર્ય કરતા હોય તો પણ તેને ધન કમાવાની ઈચ્છા જરૂરથી હોય છે અને તે ધન કમાવીને તેની અને તેના પરિવારની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી શકે. મિત્રો, એટલું ધન નહીં તો ઓછામાં ઓછું એટલું તો ધન હોવું જ જોઈએ કે જેનાથી તેના ઘરનો ગુજારો ચલાવી શકે. ધન કમાવા માટે કેટલાય લોકો સાચા રસ્તા અપનાવે છે અને તેઓ ધન મેળવવા માટે ખૂબ જ મહેનત કરે છે, પરંતુ કેટલાય લોકો છળ કપટનો સહારો લઈને ખૂબ જ ઝડપથી ધન કમાવા માટે કામના કરે છે. એવામાં ઘણા લોકો એવા હોય છે કે જેની પાસે વધારે સમય સુધી ધન નથી ટકી શકતું. તમે અંદાજો એ પરથી લગાવી શકો છો કે સવારે તેમનું પર્સ ભરેલું હોય અને સાંજે માત્ર થોડા સિક્કાઓ વધ્યા રહે છે અને તેઓ એમ વિચારતા હોય છે કે અમારી સાથે આવું કેમ થતું હશે, અમારી પાસે ધન કેમ નથી બચતું. આવી સમસ્યાઓથી બચવા માટે આજે અમે તમારા માટે શાસ્ત્રોથી જોડાયેલ એવા કેટલાય ઉપાયો લઈને આવ્યા છીએ, જે ઉપાયો કરીને તમે ધન સંબંધી સમસ્યાઓને તમારા જીવનમાંથી દૂર કરી શકો છો અને તમારું પર્સ પૈસાથી ભર્યું રહે છે. જો તમે પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમારે આ વિડીયોને અંત સુધી જોવો પડશે અને વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ બધી વસ્તુ એકદમ ફ્રી હોય છે. જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો ચાલો માહિતીને શરૂ કરીએ. મિત્રો, આજના વિડીયોમાં જે ઉપાયો હું તમને જણાવવાનો છું તે ઉપાયો કરીને તમારા જીવનમાંથી ધન સંબંધી સમસ્યાઓને દૂર થઈ જશે અને ક્યારેય પણ તમારું પર્સ ખાલી નહીં થાય. શાસ્ત્રો અનુસાર આજના વિડીયોમાં હું તમને એવી કેટલી વસ્તુઓ જણાવવાનો છું જે વસ્તુઓ જો તમે તમારા પર્સમાં રાખશો તમારું પર્સ ક્યારેય ખાલી નહીં રહે. મિત્રો, ચાલો તમને હવે તેવી કેટલી વસ્તુઓની સચોટ માહિતી જણાવી દઈએ. તો તેમાંથી પહેલી વસ્તુ છે માતા લક્ષ્મીનો ફોટો અથવા તો છબી. મિત્રો, બજારમાં નાની એવી છબી મળી રહે છે. જો તમે તેને તમારા પર્સમાં રાખો છો તો ક્યારેય પણ ધનની કમી નથી થતી અને તમારું પર્સ હંમેશા માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ભર્યું રહે છે અને તમારા જીવનમાંથી ધન સંબંધી બધી જ સમસ્યાઓનું સમાધાન તે કરી દે છે. માતા લક્ષ્મીનો ફોટો અથવા તો છબી જો તમે તમારા પર્સમાં રાખશો તો ક્યારેય પણ ધનની કમી નહીં થાય. લક્ષ્મી માતાની તમારે એક જ છબી તમારા પર્સમાં રાખવી જોઈએ, જે છબીમાં માતા લક્ષ્મી બેઠેલી મુદ્રામાં હોય, કારણ કે માતા લક્ષ્મી તમને તેમના આશીર્વાદ ખૂબ જ આપે છે. મિત્રો, બીજી વસ્તુની વાત કરીએ તો પીપળનું પત્તું અથવા તો તુલસીનું પત્તું. જો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં તેને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. તેને આપણા શાસ્ત્રોમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવ્યું છે અને તેની આપણે પૂજા જરૂરથી કરવી જોઈએ. તેમજ તેના સંદર્ભમાં કેટલાય બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે. ધન સંબંધી ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે કે જે તમે કરીને તમારા જીવનમાંથી તમે મુશ્કેલીઓને દૂર કરી શકો છો. વાસ્તુશાસ્ત્રમાં એ પણ લખેલું છે કે જો તમે તમારા પર્સમાં આ પત્તા રાખો છો, એટલે કે પીપળાનું અને તુલસીનું પત્તું રાખો છો, તો તમારા જીવનમાંથી માત્ર ધન સંબંધી સમસ્યાઓ જ દૂર નથી થતી, પરંતુ સાથે સાથે તમારા જીવનમાંથી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. અને જો તમારા ઘરમાં ઝઘડા કળેશ રહેતા હોય તો તે પણ ઓછા થઈ જશે અને આવું કરવાથી આર્થિક લાભો પણ પ્રાપ્ત થાય છે. પીપળના પત્તાને તમારે કોઈ પણ શુભ દિવસની પસંદગી કરીને તે દિવસે તમારે તમારા પર્સમાં રાખવાના છે. આવું કરવાથી તમારું પર્સ હંમેશા ધનથી ભરાયેલું રહે છે. જરૂરિયાતના સમયે તમારે ક્યારેય પણ આર્થિક સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. હવે ત્રીજી વસ્તુની વાત કરીએ તો તે છે લાલ રંગનો કાગળ, કારણ કે લાલ રંગ એ માતા લક્ષ્મી સાથે જોડાયેલો માનવામાં આવે છે. મિત્રો, આ એક પ્રકારનો ઉપાય છે કે જેનાથી તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. આ ઉપાય કરવા માટે તમારે માત્ર એક
લાલ કાગળની જરૂર પડશે. ત્યારબાદ તમારે એક બોલપેનની મદદથી તમારી જે ઈચ્છા હોય, ઉદાહરણ લઈએ તો તમારે ધન કમાવાની ઈચ્છા હોય તો તમારે તે કાગળમાં લખી દેવાની છે. ત્યારબાદ તમારે લાલ રેશમી દોરાથી તેને બાંધી દેવાનો છે. ત્યાર પછી તમારે તેને તમારા પર્સમાં રાખી દેવાનો છે. આવું કરવાથી તમારી જે ઈચ્છા હશે તે જરૂરથી પૂર્ણ થશે. મિત્રો, ચોથી વસ્તુની વાત કરીએ તો તે છે ચોખા. મિત્રો, શાસ્ત્રોમાં અનાજ અને ધનને બંનેને એક સમાન જ ગણવામાં આવ્યા છે. એટલા માટે ચોખાને પણ પર્સમાં રાખવાનું ખૂબ જ મહત્વ વધી જાય છે. જો તમે તમારા પર્સમાં એક ચપટી ચોખા રાખો છો તો તે તમારા કારણ વગરના ખર્ચાઓ હોય તેને ઓછા કરી નાખે છે. મિત્રો, જો તે શાસ્ત્ર અનુસાર પાંચમી વસ્તુની વાત કરીએ તો તમારે તમારા પર્સમાં કાચનો ટુકડો અથવા તો નાનું ચાકુ રાખવું જોઈએ. આ ઉપાય પણ ધન વૃદ્ધિમાં સહાયક સાબિત થાય છે. તેના સિવાય તમે તમારા પર્સમાં કોડીઓ કે ગોમતી ચક્ર પણ રાખી શકો છો. અને તમારી પાસે જો એક ચાંદીનો સિક્કો પડ્યો હોય અથવા તો માતા લક્ષ્મીનો સિક્કો પડ્યો હોય તો જે તમે તમારા પર્સમાં તેને રાખી શકો છો. તે સિક્કો તમારા પર્સમાં રાખવાથી તમને ધન વૃદ્ધિમાં તે ખૂબ જ મદદ કરે છે અને પૈસા સંબંધી તમામ સમસ્યાઓને જીવનમાંથી દૂર કરી નાખે છે. કારણ કે આ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને જે સ્થાને માતા લક્ષ્મી હોય છે ત્યાં ક્યારેય પણ ધન સંબંધી ધનની અછત નથી સર્જાતી અને તમે આર્થિક ધન લાભ પણ થાય છે. ચાંદીનો સિક્કો અથવા તો સોનાનો સિક્કો જો તમે તમારા પર્સમાં રાખો છો તો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા પર ધનની વર્ષા કરે છે. પરંતુ આ સાથે તમે એ વાતનું પણ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે ચાંદી અથવા તો સોનાનો સિક્કો પર્સમાં રાખો છો તેના પહેલા તમારે તે સિક્કાને મંદિરમાં માતા લક્ષ્મી જ્યાં બિરાજમાન હોય છે ત્યાં તમારે તેના ચરણોમાં 1 થી 2 દિવસ માટે રાખી દેવાનો છે. સાતમી વસ્તુની વાત કરીએ તો જો તમે તમારા પર્સમાં રુદ્રાક્ષને રાખો છો તો તમારા જીવનની ગરીબી દરિદ્રતા દૂર કરવા માટે ખૂબ જ મદદ કરશે અને તમારી ધન વૃદ્ધિ માટે પણ તે ખૂબ જ સહાયક બનશે. આઠમી વસ્તુની વાત કરીએ તો જ્યારે પણ તમને માતા પિતા અથવા તો વડીલ તરફથી કોઈ પણ નોટ મળી હોય, પૈસાની નોટ મળી હોય તો તેમાં તમારે હળદર અને ચંદનનું તિલક કરીને ત્યારબાદ તમારે તે નોટને તમારા પર્સમાં રાખવી જોઈએ અને તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે નોટ વપરાશમાં ન આવે, એટલે કે તે નોટ વપરાય નહીં ન જાય. કારણ કે આ નોટ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે અને તેનાથી તમારી પાસે ધનની વૃદ્ધિ થશે. મિત્રો, નવમી વસ્તુની વાત કરીએ તો ક્યારે પણ તમારે તમારા પર્સમાં નોટોને વાળેલી ન રાખવી જોઈએ. જો તમે બધી નોટને એક બાજુ વાળેલી રાખી હશે તો માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે, જેનાથી તમારે આર્થિક તંગીનો સામનો પણ સહન કરવો પડી શકે છે. જ્યારે માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય તો ત્યારે ખુશીનો વધી જાય છે અને આપણે જાણીએ છીએ કે જેટલું માંગીએ તેટલા તેના કરતાં પણ વધારે આપણને મળે છે. તે માટે તમારે માતા લક્ષ્મીને જરૂરથી પ્રસન્ન કરવા જોઈએ. તો ક્યારેય પણ જિંદગીમાં દુઃખ નથી આવતા અથવા તો ક્યારેય પણ સમસ્યાઓ નથી જોવા મળતી. અને માતા લક્ષ્મી જો પ્રસન્ન ન હોય તો આપણે ઘોર દરિદ્રતાનો સામનો પણ કરવો પડે છે. કારણ કે આપણે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નાના નાના ઉપાયો કરવા જોઈએ અને તેનાથી આપણે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકીએ છીએ. અને મિત્રો, હવે નથી હોતું કે દરેક વ્યક્તિ રાજયોગ લઈને જ તે જન્મ્યા હોય અથવા તો દરેક વ્યક્તિ દુર્યોગ લઈને જ તે જન્મ્યા હોય. દરેક વ્યક્તિના જીવનમાં રાજયોગ અને દુર્યોગ બંને આવે છે. મિત્રો, તે માટે તમારે સમયને ઓળખવો પડી શકે છે. કારણ કે જો તમારે રાજયોગ ચાલી રહ્યો હોય અને તમને ખબર જ ન હોય, મિત્રો કેટલાય સમય પણ એવો હોય છે કે તમે જે સમયે કામ કરો છો તે ખૂબ જ સારી રીતે થઈ રહ્યું હોય. તેનો અર્થ એ થાય છે કે તમારો સારો સમય છે. તો તમારે તે સમયને ઓળખીને તમારે ખૂબ જ મહેનત કરવી જોઈએ, જેથી તમે ખૂબ જ ઉન્નતિ કરી શકો છો. જ્યારે સમય ખરાબ ચાલી રહ્યો હોય ત્યારે તમારે વિરુદ્ધ દિશામાં ન જવું જોઈએ, પરંતુ તમારે સીધી દિશામાં જ તે પ્રયત્ન કરવા જોઈએ. જ્યારે પણ તમારો સમય ખરાબ હોય ત્યારે તમારે શાંત થઈને તમે તે કાર્ય કરવા જોઈએ. અને જ્યારે બધું જ સરખું થઈ રહ્યું હોય ત્યારે તમારે ફરીથી પ્રયત્ન કરવા જોઈએ. ઇલાયચી તે બધા જ ઘરમાં હોય જ છે. આની સાથે જ તે
ઇલાયચીના પ્રયોગથી તમે તમારા શુક્રને મજબૂત પણ કરી શકો છો. તો શુક્રવારના દિવસે જે ખાસ કરીને માતા લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવે છે તે દિવસે તમારે આ પ્રયોગ કરવા જોઈએ. આ દિવસે લીલી ઇલાયચીનો પ્રયોગ કરવાથી તમારા શુક્રને બળ મળે છે અને શુક્ર ગ્રહ મજબૂત થઈ જાય છે. ત્યારે તે વ્યક્તિને તે સુખ આપે છે, ઐશ્વર્ય પણ આપે છે. તો મિત્રો, આની સાથે જ તે શુક્રને મજબૂત કરવા માટે નાના મોટા ઉપાય પણ કરવામાં આવે છે. જેમ કે તમારે થોડું પાણી લઈ લેવાનું છે, તેમાં તમારે ઇલાયચીના 1 થી 2 દાણા નાખીને ત્યારબાદ તમારે તેને ગરમ કરી લેવાનું છે. ત્યાર પછી તમારે તેને સ્નાન કરવાના પાણીમાં નાખીને ત્યારબાદ તેનાથી તમારે સ્નાન કરવાનું છે. તમે ઈચ્છો તો તેને ગરમ કરીને એક સાથે તેને બોટલમાં ભરી શકો છો અને રોજ સ્નાન કરવાના પાણીમાં તમારે 1 થી 2 ઢાંકણા આ પાણીને નાખી દેવાના છે. પછી એ પાણીથી તમે સ્નાન કરશો તો તે પવિત્રતા પણ વધે છે. આ પાણીથી સ્નાન કરવાથી ભાગ્ય પણ મજબૂત બને છે અને શુક્ર પણ મજબૂત બને છે. તો મિત્રો, આ હતો એક સરળ પ્રયોગ કે જે તમે કરીને તમારા જીવનમાં તમે શુક્રને મજબૂત કરી શકો છો અને ધન સંબંધી સુખો પણ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, આની સાથે ઘણા લોકો સાથે એવી પણ સમસ્યાઓ બનતી હોય કે જેઓ નોકરી કરતા હોય, ધંધો કરતા હોય અથવા તો શિક્ષણમાં તેમણે સફળતા ન મળી રહી હોય, તો તેના ઉપાય માટે તમારે ઇલાયચીનો એક નાનો પ્રયોગ પણ કરવો જોઈએ. જો તમે એવું ઈચ્છતા હોય કે શિક્ષણમાં તમને ખૂબ જ પ્રગતિ મળે તો તેના માટે તમારે એક પ્રયોગ કરવો જોઈએ. તે પ્રયોગ આ પ્રમાણે છે કે તમારે ઇલાયચી લેવાની છે, થોડા પતાસા લેવાના છે અને ઇલાયચીમાંથી તમારે તેના 2 દાણા કાઢી લેવાના છે અને આની સાથે તમારે મિશ્રી પણ લેવાની છે. ત્યારબાદ તમારે એક હાથમાં મિશ્રી અને પતાસા લઈ લેવાના છે અને તેને લઈને પીપળના વૃક્ષની પાસે જઈને તમારે કોઈ પણ દિવસે પીપળના વૃક્ષના થડે તે રાખી દેવાના છે. અને જો તમે ગુરુવારે આ કરી શકો તો તે શુભ માનવામાં આવે છે અને આ ઉપાયને શુક્રવારના દિવસે પણ કરવામાં આવે છે. અને તમારા અભ્યાસની કામના કરો કે આમ કરવાથી તમારી શિક્ષાની બાધા પણ સમાપ્ત થઈ જશે. અને જો તમારા લગ્ન નથી થઈ રહ્યા તો લગ્ન માટે પણ તમે એક નાનો ઉપાય કરવામાં આવે છે. તો શુક્રવારના દિવસે કોઈ પણ લીલી ઇલાયચી, કોઈ પણ મીઠી વસ્તુ અથવા તો તમે સફેદ કલરની મીઠી વસ્તુ પણ લઈ શકો છો અને એક ઘીનો દીવો લઈને તમે કોઈ પણ પવિત્ર નદી પાસે જાઓ અથવા તો તમે કોઈ પણ તળાવના કિનારે પણ જઈ શકો છો. ત્યારબાદ જે કંઈ પણ નદી કિનારે અથવા તો તળાવના કિનારે ગયા છો ત્યાં જઈને તમારે કોઈ પણ એક પત્તું લેવાનું છે અને તે પત્તામાં તમારે તે પત્તું રાખવાનું છે. ત્યારબાદ તે પાણીમાં તમારે તે પત્તું રાખવાનું છે. ત્યારબાદ તેના ઉપર તમારે ઇલાયચી અને જે તમે મીઠી વસ્તુ લીધી છે તે મીઠી વસ્તુ તમે રાખી દેવાની છે અને ત્યારબાદ એક દીવો પ્રગટાવી દેવાનો છે કે પછી કોઈ પણ વહેતા જળમાં પત્તા ઉપર રાખીને વહેડાવી દો. આમ કરવાથી તમારો શુક્ર પણ સારો થાય છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. જો ધન કમાવાની ઈચ્છા હોય તો તે પણ પૂર્ણ થાય છે. અને જે લોકોના લગ્ન યોગ ન બની રહ્યા હોય તો તેમણે આ ઉપાયને જરૂરથી કરવો જોઈએ અને ખૂબ જ ઝડપથી વિવાહ થાય છે. જો નજીકમાં કોઈ પણ વહેતી નદી ન હોય તો તમે કોઈ પણ નજીકના મંદિરમાં જઈને પણ આ ઉપાયને કરી શકો છો. મિત્રો, આગળ વિદ્યાર્થીઓ માટે હું તમને ઉપાય જણાવવાનો છું કે જો તમે વિદ્યાર્થીમાં અભ્યાસમાં નબળા છો, અભ્યાસમાં તમને મન ન લાગતું હોય તો થોડા દૂધમાં તમારે ઇલાયચી નાખીને તેને ગરમ કરી લેવાનું છે. આની સાથે જો તમારા ઘરે કોઈ પણ ગરીબ વ્યક્તિ આવતા હોય તો તમારે તે દૂધમાંથી ચા બનાવીને આપવી જોઈએ. અથવા તો તમારા ઘરે જે કોઈ પણ કામ કરવાવાળા આવતા હોય, કર્મચારી આવતા હોય ત્યારે તમે તે દૂધમાંથી ચા બનાવીને આપી શકો છો. આમ કરવાથી તમારું અભ્યાસમાં મન લાગવા લાગે છે. કેટલી વાર કેટલાય લોકોને ધન કમી કેટલી એવી બધી હોય છે કે જેને એમ લાગતું હોય કે અમે તો હવે અસફળ થઈ ગયા છીએ. તો તેના ઉપાય માટે તમારે ગાય માતાને રોટલી ખવડાવવી જોઈએ. સૌથી પહેલી રોટલી તમારે ગાય માતાની જ બનાવવી જોઈએ અને બની શકે તો તમારે ગાય માતાને વધારે વાસી રોટલી ન ખવડાવવી જોઈએ, કારણ કે ગાય માતા જેમાં 33 કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે અને જે તમને તેમના આશીર્વાદ આપશે તો તમને માલામાલ બનતા, ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરતા કોઈ રોકી નહીં શકે.
તે માટે તમારે ગાય માતાને જરૂરથી પ્રસન્ન કરવા જોઈએ અને તમારા જીવનની તમામ ધન સંબંધી તમામ સમસ્યાઓ પણ તે સમાપ્ત થઈ જશે. મિત્રો, જો તમે એવું ઈચ્છતા હોય કે તમારા ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ ન થાય, ક્યારેય પણ ધનની કમી ન થાય, તો તેના માટે તમારે એક સરળ અને સાદો ઉપાય કરી લેવો જોઈએ. તો તમારે એક પીળા કપડામાં ઇલાયચીના 2 થી 3 દાણા રાખી દેવાના છે. આ ઉપાય તમે ગુરુવારના દિવસે કરી શકો છો, કારણ કે ગુરુવારનો દિવસ તે ભગવાન વિષ્ણુને સમર્પિત વાર માનવામાં આવે છે. ગુરુવારના દિવસે તમારે આ પોટલી એટલે કે તમે જેમાં એલાયચી રાખેલી છે, પીળા કપડામાં તમે એલાયચી રાખેલી છે, તે તમારે ભગવાન વિષ્ણુના કોઈ પણ મંદિરે જવાનું છે. ત્યાં ગરીબ વ્યક્તિ હોય તેને તમારે દાનમાં આપી દેવાની છે. તો આમ કરવાથી તમારા ઘરમાં રહેલા કંકાસ દૂર થઈ જશે, ઘરના સભ્યો વચ્ચે રહેલા મતભેદ દૂર થઈ જશે અને તમારા ઘરમાં ધન સંબંધી સુખો પણ વધે છે. મિત્રો, આ ખૂબ જ સરળ ઉપાયો છે જે કરીને તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર કરી શકો છો અને જીવનમાં સકારાત્મકતા લાવી શકો છો. મિત્રો જુઓ, તમે નોકરી કરી રહ્યા છો, તમારું પ્રમોશન નથી મળી રહ્યું અને તમે ખૂબ જ ચિંતિત છો. મિત્રો જુઓ, તમે નોકરી કરી રહ્યા છો તો તમારું પ્રમોશન નથી થઈ રહ્યું અને તમે ખૂબ જ ચિંતિત હોય, તો તમારી આવક ન વધી રહી હોય, તમે ખૂબ જ મહેનત કરો છો છતાં પણ તમને પ્રગતિ નથી મળી રહી, તો તેના ઉપાય માટે તમારે સૂતા પહેલા કોઈ પણ લીલા રંગના કપડામાં લીલી એલાયચી લઈ લેવાની છે. ત્યારબાદ તમારે તેને તકિયા નીચે રાખીને સૂઈ જવાનું છે. ત્યારબાદ બીજા દિવસે ઉઠીને તમે કોઈ પણ બહારના વ્યક્તિ અથવા તો તમારા ઓફિસના કોઈ પણ વ્યક્તિને તમે તે ઇલાયચી આપી શકો છો અથવા તો કોઈને પણ ખવડાવી દો, તો તમારું રોકાયેલું પ્રમોશન તે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય છે. અને આની સાથે તમને છેલ્લો એક ઉપાય પણ જણાવી દઉં, તો જ્યારે પણ તમે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય કરવા જઈ રહ્યા હોય, તો ઘરની બહાર જતા હોય, તો તમારે એક પ્રયોગ જરૂરથી કરી લેવો જોઈએ, જે કરીને તમારા જે કાર્યમાં ક્યારેય પણ બાધા નથી આવતી અને તે કાર્ય તમારું સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. અને તમારા જમણા હાથમાં 3 એલાયચી લઈ લેવાની છે. ત્યારબાદ તમારે એક મંત્ર બોલવાનો છે. તે આ પ્રમાણે છે: ઓમ શ્રીમ શ્રીમ. આ માતા લક્ષ્મીનો બીજ મંત્ર છે. તો તમે આ મંત્ર બોલી લેશો. ત્યારબાદ તમારે તે 3 એલાયચીને માંથી એક એલાયચી ખાઈ લેવાની છે. બાકીની એલાયચી તમારે તમારા પર્સમાં રાખી દેવાની છે. ત્યારબાદ તમે આ એલાયચીને ગમે ત્યારે બીજા સમયમાં ખાઈ શકો છો. આમ કરવાથી તમને અવશ્ય સફળતા મળે છે અને તમારા જીવનની તમામ સમસ્યાઓને તમે જાતે જ તે દૂર કરી શકો છો. મિત્રો, આ હતા થોડા પ્રયોગો કે જે તમે કરીને તમારા જીવનની સુખ સમૃદ્ધિ વધારી શકો છો. અને આ વિડીયોમાં તમને એ પણ જણાવ્યું કે તમે તમારા પર્સમાં તો આ વસ્તુ રાખી દેશો તો તમારાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થઈ જશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લઈને આવે છે. મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી એક વખત કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રો સાથે શેર કરી દેજો. જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.